કલર્સ છે. તો અમુક બધી વસ્તુ અમે મારી દીકરીએ કોમન લીધી છે અને અમે લોકો એક સિક્રેટ જગ્યાએથી લીધું છે. કેમ છો? અત્યારે વાગે છે 10 રાતના. આજે છે તારીખ 7 અને અમે લોકો લગભગ 8 દિવસ પછી આજે બ્લોગિંગ શરૂ કરીએ છીએ. અને જો આજે આનો જ બ્લોગ છે, બરાબર. મેરેજની અમારે નજીકના 2 મેરેજ આવે છે. કોના છે, શું છે, બધું કહેવામાં આવશે વન બાય વન. મેરેજની બ્લોગિંગ આવશે આખું ફેબ્રુઆરી. મોટા ભાગના બ્લોગ એ જ આવશે અમારા 90% ઉપર. અને મેરેજની તૈયારીનો પાર્ટ 1 પાર્ટ 2 એવી રીતે હલ્દીના બ્લોગ આવે અલગ અલગ. કોના લગ્ન છે, શું છે, પછી કેશું વન બાય વન બધું રિવીલ થશે. કયા ગામ જવાનું છે, શું છે. પણ બંને ગ્રૂમ સાઈડ છે એ ખબર છે કે બંને સાઈડ અમે લોકો જે જવાના છીએ એ બંને ગ્રૂમની સાઈડથી જ જવાના છીએ. 8 દિવસે બ્લોગ આવે છે ને એની પાછળનું એક કારણ છે કે મને 8 દિવસથી માંદગી એટલી બધી હતી. શું થયું હતું શું નહીં એના માટેનો એક બ્લોગ આવશે. બીજું કે ભુજની અંદર પાર્ટ 2 બ્લોગ આવવાનો હતો, જે પણ અમે લોકો મૂકશું. પણ હમણાં બહુ જ બધા આમ શું કહેવાય અને બ્લોગના કન્ટેન્ટ ભેગા થઈ ગયા છે. એટલે સ્ટેપ બાય સ્ટેપ બધું આવશે. અને આજના બ્લોગની અંદર અમે લોકોએ જે ખરીદી કરી છે જ્વેલરીની, એ અમે લોકો તમને બતાડીએ. તો અત્યારે જીનિશા બાજુ કરું છું. Hey guys, hello, board Nabil Kaya. I love you more. Come here. One જાદુ કી ચપટી is over. Okay, so સૌથી પહેલા હું તમારું દેખાડીશ. મમ્મીનું બધું પોતે દેખાડશે. બધાને એક્સાઇટમેન્ટ દેખાડવાની પોતાનું. તો સૌથી પહેલા બધું મારું દેખાડી દઉં. અમુક બધી વસ્તુ અમે મારી દીકરીએ કોમન લીધી છે, જેવી રીતે આઈ શેડોનો પેલેટ છે, પછી મસ્કરા છે. ઓકે, નજીકથી બતાડજે. અને એક એક કરીને પણ ઝડપથી બતાડ. બધું નહીં નહીતર બ્લોગમાં આવે બેટા. આમાંથી અમુક બધી વસ્તુ મારી મમ્મીની કોમન છે, જેવી રીતે જો આ આઈ શેડોનું પેલેટ છે, આ 2 આઈ શેડોના પેલેટ છે, આ નિયોન જેવા કલર્સ છે અને આ ગ્લિટર શેડ્સ છે. એન્ડ આ બી 2 અમે લોકોએ એક જ લીધા હતા કારણ કે એક મસ્કરા અને આઈલાઇનર છે. બાકી કોમ્પેક્ટ છે અમારી પાસે. લિપસ્ટિક, નેઇલ પેન્ટ બધું હતું. અને હા, ફાઉન્ડેશન છે. હા, અને પછી છે મારા ફેક નેલ્સ, જે તો હંમેશા ઊભા જ હોય છે જ્યારે પણ હું જાઉં ત્યારે ક્યાંય પણ. પછી છે ક્લચર્સ, આ પૂકી છે થોડું. ઓકે, પછી છે રિંગ્સ. 4 થી 5 રિંગ છે એની અંદર. અત્યારે ખોલીશ નહીં કારણ કે પછી છે ને અંદર જાતા છે તૂટી જાય છે સાઈડનું. એ લોકો જેવું પેકિંગ ન થાય ને પછી આપણાથી. પછી છે અહીંયા એક ચેન છે, નજીકથી બતાડ. મોતી જેવો એક ચેન છે, જેમાં ચેનની વચ્ચે મોતી પણ આવે છે. રોઝ ગોલ્ડનો છે. એની હારે જીનિસા આ ઇયરિંગ પહેરવાની છે. પછી આ વાળું છે ફ્લાવર. અને આ છે ને મમ્મીને પસંદ આવી ગયું હતું એટલે મને પહેરાવડાવે મમ્મી. સારું લેશે ને તો મમ્મી પછી બોલ કરે ક્યાં ન લીધું. અને પછી આ બે મમ્મી તે કે માં ન પહેર્યું લાગે છે, પણ આ બે જરા બી સેમ નથી. કેજો તમે લોકો. બેની પેટર્ન અલગ છે, આની વચ્ચે ડાયમંડ આવેલા છે કિટીની શેપ. હા, ઓલામાં બોર્ડર ઉપર છે નાના. અને આ યુ શેપ જેવું છે ને, નજીકથી બતાડી દે બે એકદમ. અલગ છે. પછી આ મલ્ટી કલર છે, બારની અંદર મલ્ટી કલર છે. હા, શેમાં પહેરશે એ બધું જીનિસા પછી રિવીલ કરશે. ઓકે, પછી આ વાળી જે એરિંગ્સ છે ને, એટલા વખતોથી મારે આવી કે એરિંગ જોતી હતી જે મોટી હોય પ્લસ મલ્ટી કલર હોય. આવી ડોન્ટ લુક એટ ધ પ્રાઇસ ગાઈસ. Then we have open. મને એવું ઓલી બાજુથી ઓપન કરાવો. પછી છે પાટલાઓ. મેં બેંગલ્સ ઓછી લીધી છે, મેં પાટલાઓ વધારે લીધા છે કારણ કે આજકાલ વધારે બેંગલ્સની ફેશન નથી રહી, એટલે મેં નથી લીધી. નેક્સ્ટ
આ કુછ આવી ટાઈપના છે, મોટા છે થોડા ઘણા, પણ બંગડી મારે પહેરવી નથી. મેં બસ એક જ એમાં 4 આવે છે. હા, મેં બસ એક જ માં મેં ખાલી બંગડી લીધી છે અને એ મેઇન મેરેજ માટે. પછી છે આ બેંગલ્સ, એ તો નોર્મલ જ હોય ઓબ્વિયસલી, એમાં તો શું હોય દેખાડવાનું. ઇયરિંગ પછી લીધી ઓલી, આ છે બીજી એક એરિંગ્સ, ઓલી બીજી એ છે. બ્લેક કલરની. એમાં શું પહેરશે એ રિવીલ નહીં અત્યારમાં સ્ટેપલર લાગે છે એટલે ખુલશે નહીં, એટલે તમને આખી એરિંગ્સ નહીં દેખાય. એ પહેરેલું રિવીલ થશે ને. અમે પછી આ છે માથામાં નાખવા માટેનો ટીકો પેલો. અમે ગુજરાતી નાખીએ, આ છે ને વ્હાઈટ કલરમાં, જે બધા ગુજરાતીને ખબર હશે કે આપણે નાખીએ. ઓપન હેર માટેનો છે આ. ઓકે, અને પછી શું બાકી રહી ગયું આપણું? હા, એક આ બાકી રહી ગયું, આ લિપ ઓઇલ છે. મમ્મી કહેતી હતી કે તારું જરૂર તું ના સેસ્ટિબલ. હવે મારું બતાડી દઉં. ખાબો મેં આને એક આ સેટ છે, નજીકથી બતાડ. એરિંગ્સ તો દેખાડો નહીં. હા, એની ઇયરિંગ્સ છે. પછી બેંગલ્સ આ લીધી, ચાંદલાનું એક પેકેટ લીધું, ક્લચર્સ લીધા. જો દેખાય છે ને, એક આ સેટ લીધો. આની સાડી હજી આવવાની બાકી છે, સોમવાર આવશે. આ શું છે? દામડી આ રીતે આવે. મેં તારા મોડિયા જેવું મને ખા લાગે છે. મોળિયા જેવું લાગે છે. મોડિયું તો નથી ને? મોળિયો ક્યાં નથી, દામડી છે. ગાઈઝ, મોડિયાનો મતલબ તો ખબર છે ને? પછી એક આ સેટ. આ સેટ મને સૌથી વધારે ગમ્યો, જે મેં પસંદ કરાવ્યો છે. ઇવન તો મારા મધરને પણ ગમ્યો છે, એટલે અમે લોકો એને કહેશું નહીં, પણ હું પણ પહેરીશ લગ્નમાં, અને એને હું એક પ્રસંગમાં પહેરાવડાવીશ આ સેટ. જો એની ઇયરિંગ્સ કેટલી સરસ છે. એમાં ઝીણી ઝીણી મોતીની લીડખી છે જો ઇયરિંગ્સમાં. દીદી બેની વચ્ચે જ છે. તોય શું યાર? હવે જીની સાહેબ કહે છે કે મમ્મી મારે આ જોતી હતી, કાંઈ કોઈના નામ નથી, મારે મા દીકરીની વચ્ચે જ છે. માંડ ફોકસ થયું. આમાંથી તમને કઈ ગમે છે કહેજો. આ વાળી જ કઈ ગમે. કટલેરી, કઈ બેંગલ, કઈ વસ્તુ તમને ગમે છે કહેજો. અને અમે લોકો એક સિક્રેટ જગ્યાએથી લીધું છે, જેનું જે નામ અમે ના reveal કહી નહીં શકાય. કરીએ, કેમ કે હું પોતે આ બધું વેચું છું. Who must not be named, guys. Sorry, whom must not be named. લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ. Harry Potter. Nice. સારું, આજનો બ્લોગ અહીંયા પૂરું. પાર્ટ 1 મેરેજની તૈયારીનો, પાર્ટ 1 જ્વેલરીની ખરીદી કરી આજે. મળીએ નેક્સ્ટ બ્લોગમાં. જય શ્રી કૃષ્ણ. Bye bye. Harry Potter, bye. 10:30